અરવલ્લીમાં વરસાદ બાદ એક નવી મુશ્કેલીએ માથું ઉચક્યું છે। એકાએક તીડનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। મેઘરજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ તીડના ઝુંડને લઈને ખેતીવાડી અધિકારી દોડતા થયા હતા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા ખેતીવાડી અધિકારીએ મુલાકાત લીધી હતી। અરવલ્લીના લગભગ 25 થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે। જિલ્લા ખેતીવાડી અધિકારી પીબી પરમારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જીવાત તીતીગોળા જેવી હોવાનું જણાવ્યું હતું। આ મામલે હાલ તો દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને જાણ કરવામાં આવી છે। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ખાતે વિસ્તરણ તંત્ર મેઘરજ તાલુકાના વિસ્તરણ અધિકારી મારફત અમોને એક પ્રકારની જીવાત એટલે કે તીતીઘોડાની વધારે માત્રામાં ઉપદ્રવ રેલાવાડા વિસ્તારમાં 20 થી 25 ગામોમાં છે એ પ્રકારની માહિતી મળી હતી। એ અન્વયે અત્યારે આજરોજ અમે આ ગામ ખાતે ઉપસ્થિત છીએ। મોટેભાગે જીવાત રાત્રે વધારે દેખાય એવું ગ્રામસેવક મિત્રોનું કહેવું છે, પરંતુ આ એક જગ્યાએ આપણને થોડી વધારે માત્રામાં તીતીઘોડા જોવા મળે છે। તીતીઘોડા એ સામાન્ય પ્રકારની જીવાત છે, પરંતુ અત્યારે આ જગ્યાએ થોડી આપણને વધારે માત્રા જોવા મળે છે। સામાન્ય રીતે ઘાસ વર્ગના પાક ઉપર નભતી આ જીવાત છે અને પ્રોફેનોફેસ અને સાયપરમેથ્રિન એ દવાના છંટકાવથી આ દવાનો આ જીવાતનો અસરકારક રીતે કંટ્રોલ કરી શકાય છે। આ બાબતે અમે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ટીમની પણ માગણી કરેલી છે। ટીમ દ્વારા આપણને વધારે વેરીફાઈ થઈ શકે અને જે પણ કંટ્રોલ મેજર્સ હશે એ તાલુકાના ગામોના ખેડૂત મિત્રોમાં એની માહિતી આપવામાં આવશે। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ખાતે વિસ્તરણ તંત્ર મેઘરજ તાલુકાના વિસ્તરણ અધિકારી મારફત